કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને? મજામાં જઈશો ને? તમારા બધાયનું મારા આજના નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું। અને અત્યારમાં સમય થઈ ગયો છે, સવારના 10 થઈ ગયા છે અને આજે છે ને વ્લોગ સ્ટાર્ટ કરવા મારે થોડો સમય લાગી ગયો ને અત્યારમાં ભાઈ છે ને ઠંડો ઠંડો પવન છે, આસકાનો પવન છે, એટલે ઘડીક ફૂલ પવન આવે, ઘડીક ધીમો પવન આવે, એ રીતનો પવન છે, એટલે એને આંચકાનો પવન કહેવાય ને। 2-3 દિવસ તો છે ને બહુ જ ગરમી પડી હતી અને કાલે બહુ ઠંડો પવન હતો સવારમાં અને આજે ઠંડો પવન છે અને આંચકાનો પવન છે ને એટલે આપણે જો કેરી ખરીને આવે છે, આપણે છે ને ઓણ કેરી પાસ્તરી છે, હજી તો આપણે દાણા પડ્યા નથી। એમ પપ્પાને મેં કાલે પૂછ્યું હતું ને કે આ મહિનો ઉતરતા આપણે વેડો પડશે કે નહીં પડે કે નહીં પડે, હજી તો આપણે ફળે નાનું છે અને કેરી એ પાસ્તરી છે અને અમારા કાકાને એને છે ને આખતરી હતી ને એટલે એને તો ઉતરી છે ને આપણે હજી વાર લાગશે। અને જો કાલે છે ને થોડીક અમે આમ્રપલ્લી કેરી છે ને ઉતારી હતી, ખરવાની રાહ ન જોવાની હોય, ખાવાનું હોય તો જો એટલે આપણે છે ને આમ્રપલ્લી કેરી છે ને આ કેરી એકદમ મોળી હોય, ખાટી ન હોય, હચોડી, એટલે આ કેરી આપણે છે ને મોળી હોય ને એટલે એનું આપણે ખાટું અથાણું બનાવવાનું છે। ખાટી કેરીનું ખાટું અથાણું નથી બનાવવાનું, કારણ કે આપણે છે ને જેન્ટ્સ લોકોને દાંત આમી જાય છે માવા ખાઈ ખાઈ, એટલે આપણે આમ્રપલ્લી કેરી મસ્ત હોય, આમ મીઠી લાગે તમને, એમ સેજાઈ ખાટી ન લાગે, એટલે એનું આપણે એટલું અથાણું બનાવવાનું છે। અને ગળ કેરીનું અથાણું તો ઓનલી ફોર બની અને તૈયાર થઈ ગયું છે। હજી આપણે મુરબો બાકી છે, હજી લસણ અને કેરીનું અથાણું બાકી છે। અને જો તમારે લસણ અને કેરીનું અથાણાની રેસીપી જોતી હોય ને તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો આપણે એની ફૂલ રેસીપી આપશું। અને હમણાં જો 2-3 દિવસથી તો છે ને વ્લોગ બનાવતી નહીં, એમ તો 4-5 દી થઈ ગયા, 2-3 દિવસ નહીં વ્લોગ બનાવતી નહીં ને ટાઈમ મળતો તો રસોઈનો વિડીયો બનાવી લેતી, અને હમણાં તો કામ જ એવડું હતું। અને આજે કામ છે, આપણે કલુંજી વાવલવાનું છે, તે પછી વાવલી સાળવાનું છે જો। અને આ 2-3 દિવસથી જો આ હાડીઓ છે ને આપણે મોસમ લેવાઈ ગઈ કે નહીં, એટલે હાડીના કટકા છે, આ બાસકું હાડીને કટકાનું ભર્યું છે, આ બાસકું હાડીને કટકાનું ભર્યું છે, અને આટલી હજી જો અહીંયા આપણે ટાંગી દીધી છે, એટલે પવન સરસ ઓલી ડેલીએથી આવે ને એટલે અહીંયાથી આ હુકાઈ જાય। અને બેગ તો છે ને એક બુંગણ કેવડું તમને ખબર, 10 સાડીનું બનાવ્યું હતું, એવડું મોટું, ધોયું ને તો માંડ ઉસકતું હતું, હું અને મમ્મી બે થયા ને તે માંડ ઉસકતું હતું, એવડું મોટું હતું, એટલે એને ધોતાય બહુ વાર લાગી અને હુકવવામાં બહુ પ્રોબ્લેમ થતો, એટલે આખી દોરી પેક થઈ ગઈ તઈ થયું। એટલે એક બુંગણ 5 સાડીનું હતું અને એક બુંગણ 10 સાડીનું હતું, એટલે પહેલાં આપણે બુંગણ ધોઈ ઠેકાણે કરી દીધા, તે પછી આ 500 સાડી છે એના એક સાડીના આપણે 2 કટકા કર્યા છે, એટલે 500 સાડીના કટકા આપણે બધાય ધોઈ નાખ્યા। 3 દિવસ થયા ધોતા, 3 પોટલા હતા ને, જઈ પાણી આવે ને એકાદરા પાણી આવે તો આપણે એક પોટલું કરી અને ધોઈ નાખ્યા। અને ફાઇનલી આજે આપણા કટકા ધોઈ પૂરા થઈ ગયા છે। હવે આપણે આજે સહેલું પેલું કલુંજીનું કાંધું રહ્યું છે એને ઠેકાણે કરી દેવું, પછી પાછું કાલે સવારે દિવસ ઉગે તે નવીન કામ પાછું જાગશે। એટલે અત્યારમાં હવે આપણે જો કામ તો કરીને કયુંના ફ્રી થઈ ગયા છે, જો વાસણ ઉટકાઈને સાફઈ થઈ ગયા હતા અને લઈ લીધા છે, અને મમ્મી શિવને મૂકવા ગયા છે પણ હજી ઘરે પરત પાછા ફેર્યા નથી, કારણ કે ગમે ત્યાં એ રોકાઈ ગયા એટલે પાછા ફેર્યા નહીં, બેઠા છે, ભલે બેઠા હોય, આપણે કંઈ કામ તો છે નહીં, ટિફિન હોય એટલે સવારમાં શાક ને એવું બની ગયું છે। અને હવે જો આ હાડીના કટકા ઠેકાણે કરી બાસકું ભરી દો એટલે જેન્ટ્સ લોકો આવશે ને એ પછી માળીએ મૂકી દે, પહેલાં વાસણ ચડાવી દો અને પછી આપણે હાડીનું કામ કરશું અને આખો દિવસ આજ કલુંજીનું કામ પતાવવાનું છે આપણે। શિવ આવી ગયો, ઈને બા અમારે 9 વાગ્યાના ગયા હતા કા શિવ, 10 થયા આવ્યા, 10:30 થયા, 10:29 ક્યાં ગયો તો એ શિવ, ક્યાં ગયો તો, ક્યાં રમવા ગયો તો ભાઈ? કલાક કેડે તો ભાઈ ને તેડવા જવાનું થાય, તમે મા દીકરો બહુ રોકાણા, ક્યાં રોકાણા હતા હે? જો બા અત્યારમાં એને બેનપણીને મળી આવ્યા કા શિવ? હવે શિવને જો ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવે। ફાઇનલી છે ને બપોરના 12 વાગી ગયા છે અને મમ્મીની લોકો જો બપોરા કરવા બેસી ગયા છે, અમારે શિવ તો ગોઠણ વાળી, અને અમારે શિવ તો છે ને બપોરા કરવા બેસી ગયો છે, અને શિવને આપણે દીકરો કર્યો એટલે એક ભાઈ તો રિહાણા છે બજારમાં છે,
આવ્યું જો જસભાઈ તો રિહાણા છો એને છે ને મેં એમ કીધું ને કે શિવને મારે દીકો કરી લેવો છે એને નથી કરવાનો એટલે મારે આમ જો તડકે ભલે પગ પડે આપણે જો આખરી બપોરા કરીને અને અંદરથી ડેલો દઈને હોઈ જવું છે જસ ભલે બજારમાં રખડે એ તડકો આવે પવન આવે ગરમ આવે ઠંડો આવે કા નથી ખાવું ને તારે કેમ રિહાણો છો હે હું નથી કરતી કેનો દીકરો તો ભાઈ જ છે મારો દીકરો મારે તને દીકરો નથી કરવાનો તો થવાનો મારો દીકરો જો વળ કેટલા ખાય એમ જો હાલો હવે જો બપોરે ભલે ઓટતું બે અમે બધા ખાઈ લઈએ આ નહીં રે જો રોટલી પૂરી થઈ ગઈ શાક પૂરું થઈ ગયું ને હવે બાન દાદા બેસી ગયા છે આગળ પછી વાસણ સાફ કરીને પોતું કરીને ધોઈ જવાનું જસ બનાવી ખાવું છે તારે કે નથી ખાવાનું હાલો ચાલો આપણે મારે શિવ દીકરા પાઈ જાવ મારે આને મારો દીકરો નથી કરવો જા ભાઈ હાલો કમાડ દઈ ગયો કદમ બંધ શિવ ભલે બે જો એને છે ને આપણે નથી જમવા દેવું એને કરતાં આમાં શિવ ઉડાયો નહીં આમ જો પરોઠી વાળી આગળ ગોઠણ વાળીને બેઠો હતો પરોઠી વાળી એ આમ જો ઊંધી ચડ્ડી પહેરીનો કેમાં મમ ખાઈ શિવ આમાં શિવ છે ને જો શાક અથાણું જોઈ અને સંભારો હોય ને તો એને શાકની જરૂર ન પડે અને અત્યારે છે ને આપણે બપોરામાં તુરિયાનું શાક બનાવ્યું છે ડુંગળી છે ઓલો વ્હાઈટ કોલ આવે તો જો આપણે તાજું ગરમીનું આથણું છે અને આમાં છે ને ઠંડી ઠંડી સાઈઝ છે એટલે જસભાઈ રોવે છે એ રોવે તે આપણે બપોરા કરી લઈએ છે ને જો આખું બાસકું છે ને આ કલુંજી છે કલુંજીનું કાંદું કંઈક આ રીતનું આ રીતનું આપણે જો સાફ કરવાનું છે પંખે વાવલે છે દાદા વાવલતા જાય છે અને બા સાફ કરતા જાય જો ત્રણ ખરું સાફ કરીને તો આવું સાફ થાય છે અમે શિવ જો આખી ઓસરી મૂકીને અને આયા આવ્યો કસ્તરમાં નાસ્તો કરવા કા શિવ આખી ફરિયામાં તાર ક્યાંય જગ્યા નહોતી મસ્ત જો આખું બાસકું છે ને આપણે સાફ કરવાનું છે આ બાજુ આવું છે આ બાજુ આવું અને અહીંયા ધૂળવાળું મોટા મોટા કાંકરા અને એક જો આયા સેવડો ખાય છે આખો ડબરો લઈ સાયલિયા નથી ભાઈ સાયલિયા નથી અને આપણે છે ને જો આ બધું પૂરું કરવાનું છે અને અત્યારે તડકો એવો છે હાઈન થાય ને ત્યાં બધું પતાવવાનું છે શિવ આ બાજુ વી ઓસરીમાં બેસી જાય છે હો હા કે હા છે ને કલુંજી લઈને બેસી ગયા છે તો અલગ અલગ તોફાનું છે તો આમાં સારણ છે આમાં છે આમાં છે અને આવું સાફ કરવાનું છે આપણે જે જો આ સાફ થાય છે મમ્મી સાફ કરે છે હજી આપણે કેટલા દિવસ આ સાફ કરી છે 3 દી થઈ જાય છે હજી કેટલા દી થઈ જાય હાથ ફૂટી જાય બાજુ લગાતાર મહેનત કરે છે કેમ એ રીતે ડબલ સાવ છે પછી એને પાછી ઓલી ભૂકી નીકળે એ ટોપડી છે એ પાસે આમ વાવલીને તૈયાર જો એ આ ઢગલો છે ને એ રીતનું આવું છે આમાં ભરવાનું છે ને આ તગારા જો આ બધુંય છે ને અલગ 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 એ બધુંય આપણે આ એક તગારામાં ભરવાનું છે એ રીતનું સાફ કરવાનું છે એટલે બાતો જો સાળવા બેસી ગયા છે આપણે આ હવાલો લઈ બેસી જાય બપોર પછી છે ને બજારમાં આવી ગયા હતા કલુંજી સાફ કરી અને થોડું ઘણું રહ્યું હતું એ ઉપડે મમ્મીને ચાટકવાનું હતું
એને સાફ કરી દીધું અને આપણે છે ને અત્યારે મસ્ત પવન આવે છે અને લસણ ફોલતા હતા છે. બજાર બેઠા બેઠા લસણ ફોલી લીધું છે અને શિવ અને જસ બે બાજુમાં રમવા ગયા છે. પવન છે ને આખો દિવસ હતો ને એવો જ રહ્યો છે. અમારે જે બાજુમાં નિશા છે ને જો ઝાડવા જો એટલા તાર ગાજે છે ને એટલા ઝાડવા ગાજે છે. પવન છે ને આખો દિવસ આસકાનો રહ્યો અને ફફરાટી બોલાવે એવો. પડવાનો સમય થઈ ગયો છે અને ભીંડા સુધારી લીધા છે અને બટેકાનો વઘાર મારી દીધો છે અને અત્યારે આપણે હાઈની વાળુમાં બનાવવાના છે ભીંડા બટેટાનું શાક. એટલે જો પહેલાં બટેકાનો વઘાર મારી દીધો છે, જીરું અને હિંગ નાખી અને બટેકા થોડા ઘણા તળાય પછી આપણે ભીંડો એડ કરવાનો છે. જો મસ્ત આપણું લાલ ચટાકેદાર ભીંડા અને બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે અને ત્યારબાદ જો આપણે લોટ બાંધી અને તૈયાર કરી દીધો છે. હવે આપણે શાકને છે ને ઢાંકી દઈએ. રસોડામાંથી બહાર આવ્યા ને તે આખા ગરમીના પલ્લી ગયા અને લોટ બાંધીને અને શાક બનીને તૈયાર થઈ ગયું છે અને આપણે વાડે જવું છે. સવારમાં મેં જો તમને છે ને આ કેરીના ખોખા બતાવ્યા હતા ને મમ્મી અત્યારે જોઈને છે ને જાળીમાં નીતરવા કાઢે છે. મસ્ત ખાટું પાણી થયું છે. આપણે ખાટું પાણી બોટલમાં ભરી લેવું કાબા. ખાટું પાણી પછી કેમાં કેમાં ઉપયોગ કરશું? જો ગેર મહિનું એનું આથણું કરીને એમાં આપણે ખાટા પાણીનો ઉપયોગ કરીએ અને કાંઈક બીજું કંઈક પલાળવું હોય તો એ ખાટા પાણીનો ઉપયોગ કરીએ એટલે બોટલ ભરી મૂકી દેવું અને બોટલમાં સારું રહે. અને હવે સમય થઈ ગયો છે 6:30 એટલે આપણે વાડે જવું છે અને હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.